હિટ એન્ડ રનના કાયદાની નવી જોગવાઈનો વિરોધ હવે વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। ત્યારે સુરત જિલ્લાના સાયણ શુગર મિલના ટ્રક ચાલકો પણ આ જ હડતાળની હઠમાં જોડાઈને ટ્રકના પૈડા થંભાવી દીધા છે। ટ્રક ચાલકોએ ટ્રક શુગર પરિસરમાં ઊભી કરી દીધી। શુગર મિલના ટ્રક ચાલકોની હડતાળથી ભારે હાલાકી સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે શુગર મિલ પાસે હાલ 4 થી 5 કલાક ચાલે તેટલો જ શેરડીનો જથ્થો છે। જો સાંજ સુધી ટ્રકોની હડતાળ યથાવત રહી તો શુગર મિલ શટડાઉન કરવાની ફરજ પડી શકે છે। સરકાર દ્વારા વાહનો માટે જે નવા કાયદા બહાર પાડવામાં આવ્યા છે અને તેમાં પણ ખાસ કરીને હિટ એન્ડ રનના કાયદામાં જે સુધારા કરવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર દેશની અંદર વાહન ચાલકોમાં છે તે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ચક્કાજામ કરી રહ્યા છે, હડતાલ ઉપર ઉતરી રહ્યા છે અને જેને લઈ આજ રોજ ઓલપાડ તાલુકાની મહત્વની એવી સાયણ સુગરમાં જે ટ્રક ચાલકો છે તે લોકો પણ હવે છે તે હડતાલ પર ઉતર્યા છે। ખાસ કરીને દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ટ્રક ચાલકોએ પોતાની ટ્રક છે તે સુગર પરિસરની અંદર પાર્ક કરી દીધી છે અને હડતાલ પર ઉતરી ગયા છે। ખાસ કરીને જે ટ્રકો વહેલી સવારથી શેરડી ભરવા માટે નીકળી ગઈ હતી તે શેરડી ભરીને પરત છે તે સુગર મિલ પર આવી ગઈ છે અને જે શેરડી છે તે સુગર મિલની અંદર ખાલી થઈ રહી છે। આ શેરડી ટ્રકમાંથી ખાલી થતા જ છે તે આ ટ્રકોના પૈડા થંભી જવાના છે અને આ જે ટ્રક ચાલકો છે તે હડતાલ પર ઉતરી જવાના છે। ખાસ કરીને સુગર મિલ પાસે હવે સાંજ સુધી 4 થી 5 કલાક ચાલે એટલો જ છે તે શેરડીનો જથ્થો બાકી બચ્યો છે અને જો આ જ રીતે હડતાલ ચાલુ રહેશે અને જે ચાલકો છે તે હડતાલ પર જ રહેશે તો કદાચ શક્યતા એવી પણ છે કે આજ સાંજ બાદ છે તે આ સુગર મિલને છે ને શટડાઉન કરવાની પણ ફરજ પડે। ખાસ કરીને જે વાહન ચાલકો અહીં હડતાલ પર ઉતર્યા છે તેને લઈને પોલીસ પણ અહીં છે તે હાલ સાયણ સુગર ખાતે પહોંચી છે। જોકે જે ચાલકો છે તે શાંત રીતે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અહીં કોઈ જોવા નથી મળી રહ્યું, માત્ર તેઓ અહીં ટ્રક મૂકી અને પોતપોતાની રીતે અહીંથી ચાલ્યા ગયા છે અને હડતાલ કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પોલીસ પણ હાલ છે તે અહીં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના પણ પૂરતા પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જો વહેલો સુધારો કરવામાં નહીં આવે કાયદાની અંદર તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવા હાલ છે તે એંધાણ વર્તાઈ રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। વડોદરાના સાવલીથી સમાચાર। ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો। શિહોરા ગામ પાસે ચક્કાજામ સાથે ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો। ડેસર પોલીસે સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો છે। હિટ એન્ડ રન અકસ્માતમાં જો સ્થળ પર વાહન મૂકીને ચાલક ભાગી જશે તો તેને 10 વર્ષની સજા અને સાથે 7 લાખનો દંડ પણ ફટકારવામાં આવશે તેવી જોગવાઈ કરાઈ છે। તેને લઈને જ આ વિરોધ થઈ રહ્યો છે। જોકે ડેસર પોલીસે સ્થળ પર પહોંચીને અને સ્થિતિ પર કાબુ મેળવ્યો। બનાસકાંઠાના થરાદમાં ટ્રક ચાલકોને જીપ ચાલકોએ સમર્થન આપ્યું છે। થરાદમાં ઇકો સહિત શટલ ચાલકોએ પૈડા થંભાવ્યા। પેસેન્જર વાહનોના પૈડા થંભતા જ મુસાફરો પરેશાન થયા છે। તો ટ્રક ડ્રાઈવરો ભલે હડતાળ કરી રહ્યા હોય, વિરોધ કરી રહ્યા હોય, પરંતુ બીજી તરફ ભોગવવાનો વારો આવ્યો છે સામાન્ય લોકોને। મુસાફરો અહીં બસમાં પણ મુસાફરી નથી કરી શકતા। બીજી તરફ જીપ ચાલકોએ પણ સમર્થન આપતા જ હવે લોકો મુસાફરો અટવાઈ ગયા છે કે આખરે પોતાના ગંતવ્ય સ્થાન સુધી જવું તો જવું કેવી રીતે। અરે સાહેબ, અમે મજૂરી કરી છે, ડ્રાઇવરિંગ કરીએ છીએ, લાયસન્સ સરકારે આપ્યું છે અમને, બરાબર છે। જો અમે અમારી રોજી રોટી 5 રૂપિયા કમાઈને સોજે ના જઈએ તો અમારા બાળ બચ્ચા ભૂખે મરવાના છે। અમારી રોજી રોટી છે ને જે અમારા સ્ટ્રિંગમાંથી જ છે અને સરકારે કાયદો એવો આપ્યો છે કે ડ્રાઈવર કોઈ એક્સિડન્ટ કરે તો એને 7 લાખ રૂપિયા આપવાના, 12 મહિનાની સજા કરવાની। છતાં તમે અમને કેવી રીતે તમે જેલમાં મૂકી લે, તમારા બાળ બચ્ચાનું કોણ સંભાળશે? કે અમે બાળ બચ્ચા માટે તો અમે રોજી રોટી કરીએ છીએ, અમે આ ટાયર શેર માટે ફેરવી છીએ, અમે મજૂરી નથી કરી શકતા, સરકાર મને મજૂરી આપતા નથી અને આ કાયદો સરકારે કેમ આવો કાઢ્યો? અમારી માંગ એ છે કે ડ્રાઈવરનું આવું ખોટું વર્તન ન થવું જોઈએ સાહેબ। અમેથી અહીં છોડી નાખે છે, અમે ઉભા રહીએ છીએ તો અમે અહીં ઠોકી નાખે છે કે અમે અત્યારે સ્ટિંગ ચલાવીએ છીએ, મજૂરી કરીએ છીએ। તો આ તરફ નવસારીમાં ટ્રક ચાલકોને કોંગ્રેસ ધારાસભ્યનું સમર્થન મળ્યું છે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ટ્રક ચાલકોની વારે આવ્યા છે। ટ્રક ડ્રાઈવરોને આંદોલનમાં જોડાવા માટે ધારાસભ્યએ અપીલ પણ કરી। કાયદો રદ ન થાય તો હાઈવે જામની ચીમકી ઉચ્ચારી છે।
ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે કે આ કાયદો પરત ખેંચવામાં આવે. બીજી તરફ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તેમને સમર્થન જાહેર કર્યું છે. આકસ્મિક ઘટના થાય તો મને પબ્લિક મારે, એનાથી બીકના લીધે અમે પોલીસ સ્ટેશન ના આવવા જાય. બરાબર હે, તમે પોલીસ સ્ટેશનમાં જાય તો સરકાર માલ નાખે, ત્યાં ગાડી પાસે ઉભા રહે તો પબ્લિક માલ નાખે, તમે જાય તો જાય કહા. એટલે સરકારથી મારી અપીલ છે કે જે કાળો કાયદો છે એ વાપસ લઈ લ્યો. જે 7 લાખ રૂપિયા ડ્રાઈવરો અકસ્માત કરે તેને ચૂકવવા પડે અને એની સાથે 10 વર્ષની સજા જે કરવાની હોય છે એ ખરેખર અયોગ્ય છે. આ કાયદામાં ફેરફાર લાવવા કે કાયદો રદ થાય એવી રજૂઆતની સાથે અમે વાંસદામાં એક મોટી વાહન ચાલકો સાથે મિટિંગ કરી અને 8 તારીખે અમે મોટું આંદોલન 3 જિલ્લામાં કરવાની તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે પહેલાં અમે એ પ્રકારનું આયોજન કરી રહ્યા છે. 3 જિલ્લામાં અમે આવેદનપત્ર પણ આપીશું, સરકારને ચીમકી આપીશું. જો સરકાર સાનમાં ન સમજે તો અમે ચક્કાજામ જેવા કાર્યક્રમો પણ આપીશું. અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું કહેવું છે કે અમે સમર્થન જાહેર કરીએ છીએ. તમારું શું કહેવું છે, ખાસ કરીને ટ્રક ચાલકોના કારણે જે લોકોને મુશ્કેલી પડી રહી છે તેને લઈને પણ તમારો ઉત્તર? સરકારે કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા વિના, એટલે કે સ્ટેક હોલ્ડર એટલે કે ડ્રાઈવરો, ટ્રાન્સપોર્ટ એસોસિએશન એ કોઈની સાથે ચર્ચા ન કરી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા નહીં કરવાની. જે કોંગ્રેસ પક્ષના સંસદ સભ્યો હતા રાજ્યસભા અને લોકસભામાં અને અન્ય પક્ષના સત્તાધારી પક્ષ સિવાયના તમામને સસ્પેન્ડ કરીને કોઈ પણ પ્રકારની ચર્ચા વિનાનું ગેરલોકતાંત્રિક ગેરબંધારણ રીતે આખું બિલ પસાર કરવામાં આવ્યું. આ કાયદાનું સ્વરૂપ લેવામાં હવે આવશે ત્યારે જે જોગવાઈ કરવામાં આવી જેનાથી ડ્રાઈવર એટલે કે જે ચાલકો છે, વાહન ચાલકો, જે પોતે બિચારો પોતાની મહેનત કરીને રોજીરોટી કમાઈ રહ્યો છે તેની ઉપર મોટી અને અસુરક્ષાની ભાવના ઊભી થઈ. સરકારની નીતિને નિયત સાફ નથી. સરકાર જે રીતે નેશનલ હાઈવે ઉપર લૂંટનો કારોબાર છે, કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે, ખાડા અપરંપાર હોય, ખાડાની અંદર જે રીતના અકસ્માતો થાય એની માટે કોઈ અધિકારીઓને કોઈની જવાબદાર નહીં કરવાની. રાજ્યનો ધોરીમાર્ગ હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય એની માટેની કોઈ જોગવાઈ નહીં. પણ જે રીતે અકસ્માતોના કારણે માનવ જિંદગી હોમાઈ રહી છે એમાં કોઈ પણ પક્ષ કરતા આપણે એક નાગરિક તરીકે આપણે સમજી શકીએ છીએ એની કોઈ વાત નથી. એ અકસ્માત રોકવા માટેની પદ્ધતિ હોય એને રોડ સેફટી કહેવાય. અકસ્માત નિવારણ માટેની વ્યવસ્થા કરીને એમને ચોમેરે એટલે ડ્રાઈવરોને જનજાગૃતિ આપવાની. આરટીઓ કચેરી જે ભ્રષ્ટાચારથી કરોડો રૂપિયાની ગુજરાતમાં આપણે જોયું છે, લાંચ લઈને જે રીતે લાયસન્સો ઇસ્યુ થાય છે એવી લાયસન્સો, એની અવેરનેસ કરવાની, વાહન ચાલકોની જાગૃતિના કાર્યક્રમ કરીને એની મેન્ટલ હેલ્થ અને એની શારીરિક હેલ્થ બંને એ બધું જોઈને સમગ્ર પાસાને જોવાથી આપણે અકસ્માત અટકાવવા માટે સામૂહિક પ્રયત્ન કરવો છે. સરકાર રોડ સેફટીના પૈસા આવે છે બારોબાર રવાના કરી દે છે, પોતાની જાહેરાતમાં ખર્ચે છે, પણ હકીકતમાં જે રીતનું રોડ સેફટી માટે કામ થવું જોઈએ થતું નથી. રસ્તાઓ માનવ જિંદગી હોમાઈ રહ્યા છે, સત્ય હકીકત છે. આતંકવાદી હુમલા કરતા વધુ મોત અકસ્માતના કારણે થાય છે. પણ કોંગ્રેસ તમારી બધી વાત સાચી, મને માનવું છે જી તમારી બધી વાત સાચી, પણ જે અત્યારે લોકો પીસાઈ રહ્યા છે મનીષભાઈ, ટ્રક ડ્રાઈવરને વિશ્વાસમાં જે લેવા લોકો હાલાકી ભોગવી રહ્યા છે તેને લઈને શું કહેશો આપ? મનીષભાઈ, તમારી સુધી અવાજ આવી રહ્યો છે મારો? જી, હું એમ કહું છું કે જે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તે લોકો માટે આપ શું ફીલ કરો છો, શું કહેવા માંગશો? હું નિશ્ચિતપણે કહું છું રોડ અકસ્માત અટકાવવાની સામૂહિક જવાબદારી છે. સરકારે પ્રાથમિક પગલાં ભરવા જોઈએ, લાંબા સમયથી ભર્યા નથી. ટ્રક ડ્રાઈવરોને પણ હું એબીપી અસ્મિતાના માધ્યમથી વિનંતી કરું છું કે આપ સલામત પૂર્વકનું ડ્રાઇવિંગ કરો, આપને તકલીફ હોય એની રજૂઆત કરો અને સાથે સાથે આપની સાથે જે સરકારની નીતિ છે થોપી દેવાની, કોઈની પણ આ ચર્ચા કર્યા વિના એ થોપી દેવાની નીતિ સામેનો આક્રોશ છે અને થોપી દેવાની નીતિ સામે આક્રોશ સમગ્ર દેશમાં ડ્રાઈવરો પોતે અસુરક્ષા અનુભવે છે, સ્ટેક હોલ્ડર સાથે કોઈ વાતચીત નથી. એ સંજોગોની અંદર આપણે અકસ્માત તો રોકવા જ પડશે. માનવ જિંદગી બચાવવા માટે કહ્યું છે. આ રસ્તાઓ માનવ જિંદગી હોમી રહ્યા છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. આપણે અકસ્માત ઘટાડવા માટેના સામૂહિક પ્રયત્ન કરવા જોઈએ, પ્રમાણિક પ્રયત્ન કરવા જોઈએ અને સરકારે રોડ સેફટી માટે સાચા અર્થમાં કામ કરવાની મનીષભાઈ, સુરતમાં જે હિંસક વિરોધ પ્રદર્શન થયું તે ડ્રાઈવરો અને સિટી બસના ચાલકોને આપ શું કહેશો?
નહીં, નિશ્ચિતપણે હિંસાનું તો કોઈ પણ સ્થાન ન હોય, હિંસા થવી ન જોઈએ. અને હું એબીપી અસ્મિતાના માધ્યમથી તમામને કહું છું, સરકાર ઈચ્છી રહી છે કે હિંસા થાય એટલે તમને પોલીસ અને તમારી વચ્ચે ઘર્ષણ થશે. હકીકતમાં હિંસા સિવાય તમે વાતચીત કરો, સરકાર વાત સાંભળવા તૈયાર નથી, સરકાર સંવાદ કરવા માંગતી નથી, સરકાર સરમુખત્યારશાહીની જેમ વર્તે છે, તેમ છતાં અહિંસક રીતે આ લડાઈ લડવાની છે. અને ટ્રક ડ્રાઈવરોની સાચી વાત માટે કોંગ્રેસ એને બધી મદદ કરશે, પણ અહિંસક રીતે હશે તો મદદ કરશે. જો ડ્રાઈવરો સાચી રીતે પોતે તૈયાર થવા માંગતા છે અને અકસ્માત ઘટાડવા માટેની જાગૃતિના કાર્યક્રમો છે, કોંગ્રેસ પક્ષ પોતે પણ રોડ સેફટી માટે જે પ્રમાણિક પ્રયત્ન થશે એ બધા કરશે. આપણે સામૂહિક પ્રયત્નો, ફરીથી એ વાત કહું છું, સામૂહિક પ્રયત્નથી માનવ જિંદગીને બચાવવાનો સમય થઈ ગયો છે. મનીષભાઈ, સમયનો અભાવ છે, માફી સાથે તમને રોકું છું. આભાર અમારી સાથે વાતચીત માટે. સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અરવલ્લીના ભિલોડામાં ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો. ભિલોડા નગર 4 રસ્તા પર ટ્રક ચાલકોનો ચક્કાજામ. ઈડર શામળાજી રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું. ભિલોડા પોલીસે સ્થળ પર પહોંચીને રસ્તો ખુલ્લો કરાવ્યો. તો અરવલ્લીના ભિલોડામાં પણ ટ્રક ચાલકો અહીં વિરોધ કરતા જોવા મળ્યા. જો કે આ વિરોધના કારણે જે અન્ય વાહન ચાલકો હતા તે અટવાઈ ગયા.